નમસ્કાર, ગુડ મોર્નિંગ. આશા છે આપ સૌ મિત્રો મજામાં હશો. આજે આપણું ઇન્ડિયન એક્સપ્રેસમાં તારીખ છે 14 જુલાઈ. આજે જે આર્ટિકલ આપણે ડિસ્કસ કરીશું એમાં એક છે કે કઈ રીતે નીતિ ઘડતરમાં જરૂર છે એવું ધ્યાન આપવાની કે જેન્ડર વેલ્થ ઇનઇક્વાલિટી, બરાબર. એટલે વેલ્થમાં પણ અસમાનતા જે છે એ જેન્ડરના પર્સપેક્ટિવમાં, બરાબર. સામાન્ય રીતે આપણે અસમાનતા જ્યારે વેલ્થમાં કન્સિડર કરીએ છીએ ત્યારે એ ક્લાસ વાઇઝ કરીએ છીએ, ગરીબ અમીર. પરંતુ સ્ત્રી પુરુષ વચ્ચે સંપત્તિની અસમાનતા છે એના પર આખો આર્ટિકલ છે. આર્ટિકલ મૂળ લખાયો એટલે છે કે એક ઇન્ટરનેશનલ લેવલના 2 રિપોર્ટ બહાર પાડવામાં આવ્યા છે અને એમાં જે વેલ્થ ઇનઇક્વાલિટીમાં જેન્ડર પર્સપેક્ટિવ છે એને સાવ ગાયબ કરી દીધો હોય એવું લાગે છે. એના પર આજે બીના અગ્રવાલ છે, જેમનું ક્વોલિફિકેશન છે કે એ પ્રોફેસર છે માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં અને ફોર્મર ડિરેક્ટર છે ઇન્સ્ટિટ્યૂટ ઇકોનોમિક ગ્રોથના, જે દિલ્હીમાં છે. એટલે એમનો જે અભ્યાસ છે એ પ્રમાણે કહે છે આમાંથી કેટલીક વસ્તુ જરૂરી છે, આપણે એની જ વાત કરીશું. બાકી બહુ ડિટેલમાં આ આર્ટિકલ વધારે ચર્ચા કરવાની જરૂર નથી, બિકોઝ અનનેસેસરી ખોટું એટલું જાર્ગનિંગ ઊભું કરવાની જરૂર નથી. પછી જે અહીંયા એક આર્ટિકલ છે એ સારો છે, એસઆઈઆરની હમણાં જે ટીકા થઈ રહી છે એ ટીકા ઉપર આર્ટિકલ કોને લખ્યો છે કે જે વ્યક્તિ છે એ યુએઆઈડી યાની જે આધારનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું એમાં પાયાની ભૂમિકા ભજવનાર વ્યક્તિ હતા, એમને લખ્યો છે. તો સારો આર્ટિકલ છે. ત્યાર પછી અહીંયા એક આર્ટિકલ છે કે ડિમોલિશનની જે કાર્યવાહી થઈ રહી છે, બુલડોઝર ન્યાય છે, એ માત્ર રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતો નથી, હવે સંસ્થાઓ ઉપર પણ આવું થઈ રહ્યું છે. તો જોઈશું. આ પણ એટલો બધો ડિટેલમાં નહીં જોઈએ. આજે જે આર્ટિકલ છે ને એકચ્યુઅલી આમ તમે એક્ઝામ્પલમાં 1-2 સ્વરૂપમાં લખી શકો એવા છે. તો યસ, એ રીતે આપણને ખબર હોવી જોઈએ. તો આમાં જે કેટલીક વસ્તુઓ છે એ બહુ સારી છે, પણ એટલી 1-2 ફકરામાં જે છે એ આપણે જોઈશું. બહુ ડિટેલમાં નહીં જઈએ, બિકોઝ તમારો બી ટાઈમ ના બગડે એ જરૂરી છે. ત્યાર પછી રોડ સેફ્ટી ઉપર આ બહુ સરસ આર્ટિકલ છે. આખો આર્ટિકલ જો કોઈ આવો ટોપિક પૂછાય, સપોઝ કે રોડ સેફ્ટી ઉપર કેસ સ્ટડીઝ બી પૂછાઈ શકે, ક્વેશ્ચન બી પૂછાઈ શકે, તો એ સંદર્ભમાં આપણે આ જોઈશું, બરાબર. ચલો આપણે શરૂ કરીએ. યસ, જો ગમે તો તમારે આ પ્લેટફોર્મને પ્રમોટ કરવાનું છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો અને તમને જો જરૂરી કોઈ સુધારા વધારા લાગે તો એ પ્રકારની કોમેન્ટ કરો. ચલો શરૂ કરીએ. વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ 2026 પબ્લિશ થયો જૂનમાં વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા, બરાબર. સાથે બીજો એક, હવે જુઓ આ છે ને આ પ્રકારની માહિતી ક્યાં પૂછાય, આપણે વાંચીએ અહીંયા પણ મલ્ટિપલ યુઝ થઈ શકે. એક તો તમે મેઇન્સમાં જ્યારે લખવામાં ઉપયોગમાં લઈ શકો ત્યારે આ 2026નો આ રિપોર્ટનો તો સીધો ઉપયોગ કરી શકો. સાથે આ કોણ પબ્લિશ કરે છે તો વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ પબ્લિશ કરે છે. યુએનનો રિપોર્ટ છે એક બીજો, આની સાથે આપણે 2 રિપોર્ટની વાત કરવાની છે. એમાં એક રિપોર્ટ આ અને હવે આ બીજો રિપોર્ટ યુએન રિપોર્ટ્સ કાઉન્ટિંગ વોટ કાઉન્ટ્સ, બરાબર. આ રિલીઝ થયો મેમાં. હવે પ્રથમ છે ને એ ફોકસ કરે છે, યાની આ પ્રથમ રિપોર્ટ છે એ ફોકસ કરે છે કે એ શેની પર ફોકસ કરે છે કે જે સીધું હેડ એટલે ડાયરેક્ટ અસમાનતા ઉપર, એની અંદર જે માઇક્રો લેવલની, જેમ કે વેલ્થ સ્ત્રી અને પુરુષના તબક્કે એ ફોકસ નથી કરતો, જે જનરલ અસમાનતા છે એના પર એ સીધો પ્રકાશ પાડે છે એવું કહે છે, બરાબર. જ્યારે બીજો રિપોર્ટ છે અહીંયા ધ સેકન્ડ ડઝ સો કે એ રિપોર્ટ આંશિક રીતે શું કહે છે કે જેન્ડર ઇનઇક્વાલિટી ઉપર થોડું ધ્યાન આપે છે. ફર્સ્ટ તો આપતો જ નથી, સેકન્ડ થોડું ધ્યાન આપે છે એવું લેખક અહીંયા કહે છે. પરંતુ કેવી રીતે, એટલે બટ હાઉ, પરંતુ કેવી રીતે? બાય ફોકસિંગ એન્ટાયરલી ઓન વિમેન્સ અનઇક્વલ પોઝિશન ઇન ધ લેબર માર્કેટ. પણ કેવી રીતે? માત્ર શ્રમ બજારમાં એટલે લેબર માર્કેટમાં મહિલાઓની અસમાન સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે કઈ રીતે હોલિસ્ટિક પિક્ચર મેળવી શકીએ. તો પછી અહીંયા આગળ એ કહે છે કે ડેર વી આસ્ક, શું આપણે આવું પૂછી શકીએ ખરા કે સંપત્તિની અસમાનતા વિશે શું, સ્ત્રીઓની જે સંપત્તિની અસમાનતા છે એના વિશે શું? બંનેમાંથી કોઈ પણ રિપોર્ટ મહિલાઓને સંપત્તિ વિશેની વાત કરતો નથી. જો કે વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ છે, જે પહેલો રિપોર્ટ, એ હાઉસ હોલ્ડ ઇનઇક્વાલિટી યાની જે ઘરગથ્થુ સંપત્તિની અસમાનતા પર ઘણા પ્રકરણો ધરાવે છે. તો આ રિપોર્ટ શું સૂચવે છે કે સંપત્તિ માત્ર પુરુષો માટે જ છે, મહિલાઓ માટે માત્ર શ્રમ છે? જુઓ, ધીસ ઇઝ ધ બ્યુટી.
કઈ રીતે તમે આખી વાત શરૂ કરીને તમે કઈ રીતે એને ક્વેશ્ચનમાં કન્વર્ટ કરી રહ્યા છો. તો શું સંપત્તિ માત્ર પુરુષો માટે જ છે, મહિલાઓ માટે માત્ર શ્રમ છે? પછી આગળ આર્ટિકલમાં વાત કરે છે લેખિકા કે દાયકાઓથી મહિલાઓની જે આર્થિક સંપત્તિ છે, બરાબર, એક જ મિનિટ, યસ, હા, આ છે ને એમાં કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્સ નહીં, બિકોઝ આમાં અગેન એ જ કીધું છે કે એકેડમિક રિસર્ચ છે, એ મેઇનલી વન થિંગ ઉપર વધારે ધ્યાન આપે છે. અહીંયા જે આપણે વાત કરીએ આગળ કે મહિલાઓની લેબર માર્કેટની શું સ્થિતિ છે, અને ઇગ્નોર કરી દે છે એમની જેન્ડર ઇનઇક્વાલિટી વેલ્થ અને અસેટના ક્ષેત્રમાં. અને આ રીતે દુનિયામાં ઇનવિઝિબલ અને ઇગ્નોર્ડ પોલિસીમાં હંમેશા આ મુદ્દો રહ્યો છે. ઇવન ભલે ને એ ફેમિનિસ્ટ ઇકોનોમિસ્ટ દ્વારા પણ એ કામ કરવામાં આવ્યું હોય તો પણ આ રીતનું બાયસ એક જોવા મળે છે. તો આ પ્રકારની જે આપણે મેઝર કરવાની છે જેન્ડર ઇનઇક્વાલિટી ઇન વેલ્થ, ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ. કેમ જરૂરી છે આટલું બધું કે આ રીતનું જે આપણે મેઝર કરવું, લેખિકાએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ કેમ જરૂરી છે? બિકોઝ જુઓ, માત્ર જેન્ડર ઇનઇક્વાલિટી માપવાની ગંભીર ખામીઓ સુધારવા માટે જ નહીં, બરાબર, નોટ જસ્ટ કરેક્ટ સિરિયસ કન્સેપ્ચ્યુઅલ ફ્લોઝ ઇન મેઝરિંગ જેન્ડર ઇક્વાલિટી, બટ ઓલ્સો બિકોઝ વેલ્થ અસેટ ઓનરશિપ, તમારી પાસે સંપત્તિ અને મિલકતની માલિકી પછી મહિલાઓ અને બાળકોના કલ્યાણને રોજગાર કરતાં વધુ સારી રીતે અસર કરે છે. બીજું, ઉત્પાદકતા અને આર્થિક વિકાસને અસર કરે છે. ત્રીજું, આજીવિકાના સન્માનજનક જે સ્ત્રોતો હોય એના માટે પણ આ ચાવીરૂપ છે. તો આ દરેક મુદ્દા ઉપર આ અફેક્ટ કરે છે. એટલા માટે આ રીતે જેન્ડર ઇનઇક્વાલિટીને વેલ્થના પ્રસ્પેક્ટમાં પણ આપણે માપવી જોઈએ. આગળ બીજું શું કહે છે કે ઘણા બધા હમણાં સ્ટડી એવી થઈ ગ્લોબલ ઇમ્પેરિકલ વેમાં 1994થી 24, ત્યાં લેખિકા કહે છે કે એમની આ એક બુક હતી ને એ બુકમાં એમને જોઈ કે ગ્લોબલ સાઉથમાં, એટલે મતલબ આ દક્ષિણવાળો જે આ પટ્ટો, એટલે આખો નોર્મલ કલ્ચરમાં નહીં, મૂળ ગ્લોબલ સાઉથ એટલે શું કે જે દેશો છે જે મિડલ ઇન્કમ પાવર છે, મતલબ કદાચ એનાથી પણ નીચા છે, એટલે જે ગરીબ અથવા તો મધ્યમ આવક ધરાવતા દેશો છે એ મોટા ભાગે શેમાં આવશે? ગ્લોબલ સાઉથમાં. તો ગ્લોબલ સાઉથ ઇફ ધ મધર ઓન અસેટ, ચાઇલ્ડ સર્વાઇવલ, હેલ્થ, એજ્યુકેશન આર લાઇકલી ટુ બી સિગ્નિફિકન્ટલી બેટર દેન ઇફ ઓનલી ફાધર ઓન્સ અસેટ. એટલે એમની જે આ બુક છે એના બુક લખવા માટે એમને જે પણ અભ્યાસ કર્યા, જે પણ સર્વે કર્યા, એમાં સામે આવ્યું કે ગ્લોબલ સાઉથની વાત કરીએ તો ત્યાં જો સંપત્તિ માતા પાસે હોય તો એમાં બાળકનો સર્વાઇવલ રેટ, હેલ્થ, એજ્યુકેશન આ બધું વધારે મજબૂત થયું છે જ્યારે સંપત્તિ પિતા હોય સંપત્તિ પિતા પાસે હોય એની સાપેક્ષે. તો એક આ પુરાવો આપે છે આવો, બરાબર, આપણે પણ આપણા લખવામાં આવો પુરાવો આપી શકીએ. ત્યાર પછી ફાઓનો પણ એક રિપોર્ટ હતો, એને પણ એવું કીધું કે જ્યારે સંપત્તિની માલિક એટલે ખેતરની માલિક સ્ત્રી હોય છે ત્યારે એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી અને ગ્રોથમાં પણ ફરક પડે છે. તો આ બીજો પુરાવો. ત્રીજો, ગ્લોબલ સાઉથ સ્પેસિફિકલી અહીંયા વાત કરીએ તો જ્યારે મિલકિયત છે એ સ્ત્રીના હાથમાં હોય ત્યારે આજીવિકા છે, એમ્પ્લોયમેન્ટ છે એ ફોર્મલ સેક્ટરમાં વધી જાય છે, એ ફોર્મલ સેક્ટરમાં કન્વર્ટ થાય છે, બરાબર. મતલબ અત્યારે કેવું છે કે મોટા ભાગે એગ્રીકલ્ચરમાં ઇનફોર્મલ સેક્ટરમાં સ્ત્રીઓ કામ કરે છે. સ્ત્રીઓને કંઈ પેડ કરવામાં નથી આવતું. સ્ત્રી જે કામ કરે છે એમાં જે પાકનું વાવેતર થાય છે તો પણ એ સંપત્તિ પછી ક્યાં જાય છે? પૂરેપૂરી પુરુષ પાસે જાય છે. તો વાત એટલા માટે એ સંદર્ભમાં અહીંયા કરવામાં આવી છે. હવે સાથે બીજું શું કહે છે કે ભારતમાં પિરિયોડિક લેબર ફોર્સ સર્વે કરવામાં આવ્યા, એમાં 2 આસ્પેક્ટ સામે આવ્યા. એક કે 86% વિમેન છે અને 91% ગ્રામીણ જે કાર્યકર્તાઓ છે, સ્ત્રીઓ, મહિલા કાર્યકર્તા જે ગ્રામીણ ક્ષેત્રમાં છે એની 91%, અને દરેક ટોટલ જે વિમેન વર્કફોર્સ છે એની 86% આર ઇન્ફોર્મલી એમ્પ્લોયડ. આ બધી જ અસંગઠિત ક્ષેત્રમાં મહિલાઓ કામ કરે છે. હવે જુઓ આગળ શું કહે છે, 87% જ્યાં રૂરલ વર્કફોર્સ હતી ને એની 77% વિમેન ક્યાં કામ કરે છે? એગ્રીકલ્ચરમાં. એક આ આસ્પેક્ટ. હવે બીજો આસ્પેક્ટ
બીજો આસ્પેક્ટ એવું કહે છે કે 73% રૂરલ વિમેન વર્કર્સ આર સેલ્ફ એમ્પ્લોયડ, મોસ્ટલી એઝ અ અનપેઇડ વર્કર. આપણે આગળ વાત કરીને અહીંયા એ જ વસ્તુ, બરાબર, પણ એમાં એમને આંકડો આપી દીધો કે આટલી 73% વિમેન છે એ રૂરલ વિમેન વર્કરમાં એ સેલ્ફ એમ્પ્લોયડ છે, એ કેવી છે, અનપેઇડ વર્કર્સ છે, અને એ પોતાના ફેમિલી ફાર્મ્સ ઉપર કામ કરે છે, અથવા તો સ્મોલ બિઝનેસ સાથે જોડાયેલી છે, અથવા તો સ્ટ્રીટ વેન્ડિંગનું કામ કરે છે, પણ અલ્ટિમેટલી એ લોકો સેલ્ફ એમ્પ્લોયડ છે અને અનપેઇડ વર્કર છે, બરાબર. તો આ પરિસ્થિતિ આપણા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે 23-24નો હતો એમાં સામે આવી હતી, બરાબર. એટલે અલ્ટિમેટલી આ બધા આંકડા છે ને એ શું પ્રૂવ કરે છે કે સ્ત્રીઓ ઇન્ફોર્મલ ક્ષેત્રમાં છે, અનપેઇડ વર્કમાં છે, બરાબર. આગળ હવે વાત કરીએ કે અહીંયા જે હવે છે ને એમાં ખાસ કંઈ કામનું નથી, આ આંકડા હતા ને એ જ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે અહીંયા વાત કરી છે ઘણા બધા ડેટા સોર્સમાંથી આપણે ડેટા બનાવતા હોઈએ, જેમ કે આપણો એક નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે, એવો જ એક આઈક્રીસેટનો રિપોર્ટ આવે છે, IHDCનો રિપોર્ટ આવે છે. તો આ બધામાં સ્ત્રીઓ પાસે કેટલી જમીન છે કે 12-16% જમીન રૂરલ લેન્ડ હોલ્ડિંગ હાઉસ હોલ્ડની જે છે એ સ્ત્રીઓ પાસે છે. અને હવે જુઓ, ફોર ધીસ વિમેન ફાર્મર્સ જે પણ છે એમની પાસે જે જમીન છે, એમની પાસે જે ખેતીના સાધનો છે, બીજી કોઈ પણ મિલકત એમની પાસે છે, એ પૂરક છે, ઇઝ અ કોમ્પ્લિમેન્ટરી ટુ ધેર એબિલિટી ટુ વર્ક એન્ડ અર્ન. તો આ બધું જ એમને શું કરે છે, મદદ કરે છે. ધ સેમ આર્ગ્યુમેન્ટ અપ્લાઇઝ ટુ ધ સ્મોલ બિઝનેસ. આવું જ સ્મોલ બિઝનેસમાં પણ અપ્લાય થઈ શકે. હવે બંને આજે WIRI હતો ને UN નો રિપોર્ટ હતો, એમને એક વસ્તુ અહીંયા લીધી છે કે અવરલી અર્નિંગ વર્કર, બરાબર, કે કલાક મુજબ કેટલું કામ છે એ થાય છે અને કેટલી સંપત્તિ છે, એ બંને કલાક દીઠ કમાણીનો ઉપયોગ કર્યો છે બંને અહેવાલોમાં. તો આમાં થયું છે શું, આ અહેવાલોમાં કે સંપત્તિની સ્થિતિને અવગણવામાં આવી છે, આર્થિક અસમાનતાને ખૂબ જ ઓછી કન્સિડર કરવામાં આવી છે. હવે જુઓ, મહિલાઓનું અનપેઇડ વર્ક છે, એના ઘરના કામના કલાકો સાથે જોડીએ તો એ કૌટુંબિક એટલે ફાર્મિંગ લેન્ડ જે ફાર્મ ફેમિલી ફાર્મ હોય, પછી પ્રોફેશનલ ક્ષેત્રમાં મહિલાઓ પણ ઘણા અવેતન કામ કરે છે, જેમ કે તમારી જ કરિયાણાની દુકાન હોય, બરાબર, તો ત્યાં કોઈ મહિલા છે, પુરુષ છે, એ સિટીમાં કામ કરે છે, એને મહિલાને અહીંયા કીધું કે કરિયાણાની આપણે દુકાન કરીએ સપોઝ, તો અહીંયા મહિલા જે કરિયાણામાં કામ કરે છે, પોતાના કલાક આપે છે, તો એને એની કોઈ સેલરી નથી આપવામાં આવતી, અથવા તો જે પણ ખર્ચો જે પણ આવક ત્યાંથી થાય છે એ પણ ક્યાં જતી રહે છે, પુરુષના બેંક એકાઉન્ટમાં જતી રહે છે. તો આ વસ્તુ છે કે આ રીતે આપણે જોઈએ તો અવરલી એટલે કલાક દીઠ કમાણીનો ઉપયોગ કરીએ ને તો પણ મહિલાઓની સાચી સ્થિતિ જાણવા મળતી નથી. કલાક દીઠ કમાણીના ગુણોત્તરનો ઉપયોગ છે ને એ સમસ્યાજનક છે એવું અહીંયા લેખક કહે છે રિપોર્ટના આધારે. કારણ કે મોટાભાગના લોકો કલાકના આધારે કમાણી કરતા નથી, ખાસ કરીને જે આ સેલ્ફ એમ્પ્લોયડ હોય. હું ને તમે બધા જ જ્યારે કામ છે ને એ લોકો જેમ કે ખેતીના ક્ષેત્રે જોડાયેલા લોકો છે, તો એમને તમે કલાક દીઠ કે 8 કલાક ખેતરમાં કામ કર્યું એટલે આટલો પગાર મળવો જોઈએ એવું મજૂરીમાં થાય છે, લેબર વર્કમાં થાય છે. પણ જેનું ખેતર હોય, બરાબર, સપોઝ આમાં કોઈ વ્યક્તિ હોય કે જેમના ફાધર ખેડૂત હોય, તો એ કોઈ દિવસ 8 કલાકના હિસાબે એ પોતાની કમાણીનો અંદાજ લગાવી શકે? ના લગાવી શકે. તો કલાક દીઠ ઘણા બધા કામને કમાણીમાં ફેરવી શકાતું નથી. તો આ વસ્તુ છે કે આ માટે કલાક દીઠ કમાણીને કેવી રીતે માપવી? ઓછામાં ઓછું આ માપદંડ છે ને એ સ્ત્રી પુરુષની એન્યુઅલ કમાણીના સરખામણીમાં હોવું જોઈએ. તો આ વસ્તુ આખી અહીંયા કહેવામાં આવી છે, બરાબર. હવે આગળ છે ને અગેન મેઇન આ આપણે વાત કરી હતી એમ કે આ વસ્તુ જે છે, આ આર્ટિકલ છે, એનો મેઇન વ્યૂ પોઈન્ટ જ એ છે કે તમે સ્ત્રીઓને જે જનરલી તમે વેલ્થ ઇનઇક્વાલિટી કન્સિડર કરો છો, એમાં સ્ત્રીઓને વેલ્થ ઇનઇક્વાલિટીના સંદર્ભમાં આ રિપોર્ટમાં કન્સિડર નથી કરી, તો એ બહુ ખોટી વસ્તુ છે. તો એ સંદર્ભમાં આખો આર્ટિકલ હતો. આર્ટિકલની આટલી આપણને સમજણ હોય કે હા, એક મુદ્દો આવો પણ છે, એક ડાયમેન્શન આવું પણ નીકળે છે કે આ રીતે પણ જોઈ શકાય કે કઈ રીતે ડેટા રિપોર્ટ્સમાં પણ ઇનઇક્વાલિટી ઇટસેલ્ફ હોય છે. તો આવા બધા ટોપિક્સ તમે ક્યાંક ઉદાહરણ તરીકે લખી શકો,
બરાબર. તો આ આર્ટિકલ છે, હવે આપણે જોઈ લઈએ કે આમાંથી આપણે કેટલું યાદ રાખવાનું હતું. એક, શ્રમ અને સંપત્તિનો મુદ્દો હતો. યસ. કઈ રીતે કે મહિલાઓની જે ગણતરી છે મોટાભાગે એ લેબર માર્કેટમાં એ કેટલા જોડાયેલા છે, લેબર માર્કેટમાં એમને કેટલી અસમાનતા ભોગવવી પડે છે એના સંદર્ભમાં જ હોય છે. પરંતુ વેલ્થ, સંપત્તિની અસમાનતા સ્ત્રી પુરુષો વચ્ચે કેટલી છે એને કોઈ લગભગ ડેટા શો કરતા નથી, એવું એક આ રિપોર્ટ પરથી જાણવા મળે છે. બરાબર. ત્રીજું કે હવે ચલો એમને આ વાત ઉઠાવી તો વાત કેમ જરૂરી છે. સંપત્તિ છે, સોરી, હા, સંપત્તિ બરાબર એ મહિલાઓ માટે કેમ જરૂરી છે. બિકોઝ એનું વેલબિંગ, સ્વયંનું વેલબિંગ, અને મહિલા જ્યારે વેલબિંગનો વિચાર કરે ત્યારે સ્વાર્થભર્યું લગભગ હોતું નથી. હમણાંથી કેવા ઇન્સિડન્ટ વધી રહ્યા છે, એટલે સ્ત્રીઓ પુરુષોને લગ્ન સંબંધમાં, લગ્નેતર સંબંધોના કારણે એમનો જીવ લઈ લે છે. એવું નહીં, પણ ઘણા બધા લાર્જર પિક્ચરમાં અત્યારે પણ એવું માની શકાય છે કે જો સ્ત્રીઓ પાસે, માતા પાસે સંપત્તિ હોય તો એના બાળકનું શિક્ષણ, આરોગ્ય, બરાબર, અને ઓવરઓલ જે જવાબદારીઓનું રક્ષણ છે એ સારી રીતે થઈ શકે. તો એક આ પર્સપેક્ટિવ થયો. બીજું, ઉત્પાદકતા વધશે શેની, તો આમાં જ કહેવામાં આવ્યું છે, ફાઓનો રિપોર્ટ છે. બરાબર, કે જો કૃષિની માલિકી એ સ્ત્રી પાસે હશે તો એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી પ્લસ ગ્રોથ બંને વધી શકે. તો એક આ ડાયમેન્શન થયું. ત્રીજી વસ્તુ આપણે અહીંયાથી શું જોવાની છે એ છે કે ભારતના પરિપ્રેક્ષ્યમાં જે PLFSનો ડેટા આપ્યો છે એ યાદ રાખવાનો છે કે 86% વિમેન ક્યાં છે, અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે. વિમેન જે વર્કર છે એમાંથી 77% સેલ્ફ એમ્પ્લોયડ છે અને એમનું કામ છે એ કેવું છે, અનપેઇડ છે. તો આવા ડેટા છે એ આપણે લખી દેવાના PLFSના હેડ અન્વયે. બરાબર. પછી બીજું આગળ શું આમાંથી યાદ રાખી શકાય કે આ રિપોર્ટ્સની મેઇન મુદ્દો, બરાબર, કે આ અકોર્ડિંગ ટુ ધીઝ આર્ટિકલ. ચોથું કે રિપોર્ટ્સની જે મેથડ છે એ પદ્ધતિ છે એમાં ખામીઓ. તો જ્યારે કોઈ પણ વસ્તુ આવે, સર્વે વિશે લખવાનું, એટલે તમે સર્વેનો ક્યાં પોલિસી ફોર્મ્યુલેશનમાં શું જરૂરી છે, બરાબર, કે તમને પોલિસી ફોર્મ્યુલેશન કરવા માટે બેસાડ્યા હોય તો તમે શું ધ્યાન રાખશો, તો આ વસ્તુ કે સર્વે જ્યારે કરવા આપણે કોઈને આપીશું અથવા તો આપણને આપણી જવાબદારી છે તો આવી કોઈ ભૂલ ના થઈ જાય. અને જ્યારે લખીએ ને ત્યારે આ પ્રકારનું એક્ઝામ્પલ આપીને લખવાનું, એટલે તમે જે વાત કરો છો એ હવામાં નથી કરતા એવું લાગે. ત્યાર પછી યસ, અંતે આમાંથી બીજું એક પાંચમી મહત્ત્વની વસ્તુ એ હતી કે ડેટાનો અભાવ છે ને એ કોઈ પણ વસ્તુનું બહાનું ના હોવું જોઈએ. સરકારે વેલ્થ ઇનઇક્વાલિટી પુરુષ અને સ્ત્રી માટે કેટલી છે આના માટે પ્રયાસ કરવા જોઈએ. નહીં કે અમે આ રિપોર્ટમાં એટલા માટે નથી ઇન્ક્લુડ કર્યો કારણ કે એ ડેટા જ અવેલેબલ નથી. તો આ રીતનું બહાનું ના હોવી જોઈએ. બિકોઝ આ પ્રકારની ઇન્ક્લુઝન જો પોલિસી સર્વેમાં થાય તો જ એ વસ્તુ એકચ્યુઅલ ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. તો મહિલાઓને શ્રમિક માનવાના બદલે મૂડીના માલિક બનાવે એવી નીતિની જરૂર છે. ઇન ધ એન્ડ આપણે એવું કહી શકીએ કે આ આર્ટિકલ ઉપરથી આપણે એ શીખ્યા કે આ બધા રિપોર્ટ્સ છે એ મહિલાઓને માત્ર શ્રમિકોના દ્રષ્ટિકોણથી જોવે છે, એના કરતાં મહિલાઓને માનવ મૂડીના દ્રષ્ટિકોણથી જોવે તો આ પરિસ્થિતિ સર્જાય નહીં અને આપણે જે પણ પોલિસી મેકિંગ કરીએ એ વધારે ઇન્ક્લુઝિવ બની શકે. તો આ 5 વસ્તુ છે એ આપણે આ રિપોર્ટમાંથી આર્ટિકલમાંથી આપણે શીખી શકીએ. હવે જે રિપોર્ટ છે આર્ટિકલ એ આ છે, બરાબર. ચલો જોઈ લઈએ આને પણ કે SIRની જે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, આપ સૌ મિત્રો આશા છે કે જાણતા જ હશો કે SIR શું છે. આપણે અહીંયા છે ને ઇલેક્શન કમિશને એક ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા ચલાવી. શેના માટે? કે તમારું નામ છે એ મતદાર યાદીમાંથી સુધારવા માટે, નવા નામ એડ કરવા માટે અને જે નામોના સામે ડોક્યુમેન્ટ ના મળતા હોય એવા નામોને રદ કરવા માટે. આ સિમ્પલ ટર્મમાં મેં તમને સમજાવી દીધું કે શું હતું SIR. હવે જુઓ, ગવર્મેન્ટ અને ઇલેક્શન કમિશને
જરૂરિયાત એમને લાગી કે કઈ રીતે અત્યારે તો અહીંયા આર્ટિકલની શરૂઆત એમ થાય છે કે અત્યારે ક્રિટિસિઝમ થઈ રહ્યું છે શેનું, તો એસઆઈઆરનું. હવે આ એસઆઈઆરનું ક્રિટિસિઝમ થઈ રહ્યું છે ને, એ વસ્તુને ઇલેક્શન કમિશન અને ગવર્મેન્ટે કેરફુલી સંભાળીને એને રીડ કરવાની જરૂર છે કે શું ભૂલ થઈ ગઈ એમાંથી. એક આર્ટિકલ લખ્યો હતો રામસેવક શર્માએ, અને આ વ્યક્તિ છે એ મેં તમને કીધું આગળ એ પ્રમાણે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં એમનો સેન્ટ્રલ રોલ હતો કે આ એ જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારનું ઊભું થયું એમાં કામ કરવામાં. બરાબર, હવે એમને આખી આ એસઆઈઆરની એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ, એને સમજ્યા અને પછી એમને કહ્યું, આ આર્ટિકલમાં એમને કીધું છે કે એકચ્યુઅલી આ એક્સરસાઇઝ છે એ શેના માટે શરૂ થઈ હતી, તો ડુપ્લિકેટ ડિસીઝડ વોટરને કાઢવા માટે, જેથી એલિજિબલ સિટીઝન્સ છે એ એનરોલ થઈ શકે અને વિથ ધ ઇક્વલી કમ્પેલિંગ ધ ઓબ્લિગેશન ટુ અવોઇડ રોંગફુલ એક્સક્લુઝન. હા, આ જે ડુપ્લિકેટ નામો હોય, ડિસીઝડ વોટર હોય, એટલે ખોટા જે હોય નહીં એકચ્યુઅલી એવા વોટર્સ ઊભા થઈ ગયા હોય, એમને કાઢવા માટે આ એસઆઈઆર લઈ આવ્યા હતા. પરંતુ આમાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે રોંગફુલી કોઈ વ્યક્તિ, ખોટી રીતે કોઈ વ્યક્તિ, નિર્દોષ વ્યક્તિ એક્સક્લુડ ના થઈ જાય. તો એ જાળવવાની જવાબદારી પણ હતી, એ ઓબ્લિગેશન પણ હતું. Reports have pointed out the burden of eligibility lies primarily and fairly on the citizen. પરંતુ અકોર્ડિંગ ટુ આ એસઆઈઆરની એક્ટિવિટી છે એમાં તો એવું જોવા મળ્યું કે તમે ભારતના નાગરિક છો કે નહીં એનું બર્ડન ઓફ એલિજિબિલિટી છે એ નાગરિક ઉપર નાખી દેવામાં આવી. બરાબર, હવે પીપલ આર બિંગ આસ્ક્ડ ટુ ફ્લોરિશ અ પ્રૂફ ઓફ બર્થ, રેસિડન્સ, સિટીઝનશીપ વેન Sharma's point out the state itself has rarely been diligent enough to skip such a record. આ બહુ સરસ આર્ગ્યુમેન્ટ છે. તમે લોકો પર શું કરો છો, બોજ નાખો છો કે તમારા પુરાવા આપો, જન્મના, રહેઠાણના, નાગરિકત્વના. આ રજૂ કરવાની જવાબદારી નાગરિકો ઉપર નાખવામાં આવી રહી છે. લેખક એમ કહે છે કે આ અન્યાયી છે, બિકોઝ સરકાર પાસે આપણે આપણા રેકોર્ડ માંગવા જઈએ ને ત્યારે સરકાર પાસે જ આ રેકોર્ડ નથી હોતા, એટલે સરકારે જ આ રેકોર્ડને સાચવવામાં નિષ્ફળ રહી છે. અને આ વસ્તુ કોણ કહે છે કે જે ઓલરેડી આટલા મોટા લેવલ પર કામ કરીને આવેલો વ્યક્તિ છે. બરાબર, ત્યાર પછી બીજી વસ્તુ અહીંયા કહે છે કે આધારમાં, બરાબર, હવે આધારમાં ઉપયોગ કરવામાં ઇન્ડિયા હેઝ ટેકનોલોજીકલી સોફિસ્ટિકેટેડ ફ્રેમવર્ક ફોર આઇડેન્ટિટી વેરિફિકેશન. આધારમાં શું કરવામાં આવ્યું, તમારા ઓળખની ચકાસણી કરવામાં આવી, અને એ પણ ટેકનોલોજીકલી, કારણ કે આ બાયોમેટ્રિક છે આમાં એટલે. બરાબર, હાઉએવર એઝ શર્મા આર્ગ્યુ, પણ આ જે આરએસ શર્મા છે જેમને આધારનું ઇન્ફ્રા ઊભું કરવામાં કામ કર્યું છે, એ વ્યક્તિ એવી દલીલ કરે છે કે બાય નોટ રિગાર્ડિંગ ધ ડોક્યુમેન્ટ એઝ ક્રેડિબલ એડ્રેસ પ્રૂફ ઓફ એસઆઈઆર the state is failing to make meaningful use of database. આધારનો જે ક્રેડિબલ યુઝ થવો જોઈએ એ ક્રેડિબલ યુઝ કંઈ એસઆઈઆરના પ્રૂફ તરીકેનો નહોતો. બરાબર, અને બીજું કે જો તમારે એકચ્યુઅલી આધારને તમે આટલું બધું મહત્ત્વ આપ્યું તો પછી એસઆઈઆર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? બિકોઝ આધાર, જો તમે આધારને આટલો મોટો, દરેક જગ્યાએ તમે આધાર માગતા હો, તમે આધારને સ્ત્રોત બનાવતા હો કે આ વ્યક્તિ છે એ ઇન્ડિયાના રેસિડેન્ટ તરીકેનો વ્યક્તિ છે, તો પછી તમે આધારના ડેટા સોર્સને કેમ ક્રેડિબલ નથી ગણતા? એક આ પોઈન્ટ પણ અહીંયા ઊભો કરવામાં આવ્યો. બરાબર, અને સ્ટેટ ઇઝ ફેઇલિંગ ટુ મેક મિનિંગફુલ યુઝ ઓફ ડેટાબેઝ, એટલે આધારનો જે આ ડેટાબેઝ હતો એનો મિનિંગફુલ, અર્થપૂર્ણ ઉપયોગ કરવામાં સ્ટેટ પણ ક્યાં ફેલ ગયું છે. બિકોઝ જો વિચ ઇઝ ઓલ્સો કેરીઝ, કારણ કે આધારમાં બાયોમેટ્રિક ડિટેલ છે, તમારી પ્રૂફ ઓફ એજ પણ ત્યાંથી મળી જાય છે. ધ ફિલોસોફી બિહાઇન્ડ ઇન્ડિયાઝ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઝ બીન આસ્ક લેસ નોટ મોર. એટલે આપણો આદર્શ જે હતો આધાર કાર્ડ બનાવવાનો, બરાબર, તો એનો મૂળ ઉદ્દેશ એ જ હતો કે આ કાર્ડ બની જાય ને એટલે આપણે લોકોને ઓછું પૂછવું પડે. પરંતુ એસઆઈઆર જેવી એક્ટિવિટી કરીને એમાં 1000 પ્રશ્નો તમે પૂછો છો, તો આ વસ્તુ તો આ તો ઊંધું થઈ રહ્યું છે. જે માટે તમે આધાર બનાવ્યું હતું એનાથી તો ઊંધી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ધ સર સીમ્સ ટુ
બી મૂવિંગ ઇન અ ઓપોઝિટ ડિરેક્શન. બરોબર, અત્યારે આ સરની એક્ટિવિટી છે એ વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. બિકોઝ યુઝિંગ અ ડોક્યુમેન્ટ હેવી મેથડ ટુ સોલ્વ પ્રોબ્લેમ ધ કન્ટ્રી હેઝ ઓલરેડી સોલ્વ. બિકોઝ તમે ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગો છો, પણ એ પ્રોબ્લેમ તો ઓલરેડી સોલ્વ થઈ ચૂક્યો છે. બરોબર, a procedure that carries the possibility of disinfringement demands the closest constitutional scrutiny. એટલે જે આ પ્રોસેસ થઈ રહી છે અને લોકોને એમનો મતાધિકાર છે એમાંથી નાબૂદ કરવામાં આવી રહ્યા છે, તો આની બંધારણીય તપાસ થવી જોઈએ એવું આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે. સરકાર છે, ECI છે, એ આ માટે આ વસ્તુ ઇગ્નોર નહીં કરી શકે કે જે ઘણા સમયથી સિસ્ટમમાં માંગ એની થતી આવી કે રિપબ્લિક છે, એટલે આપણે અત્યારે શું છીએ, તો વી આર અ રિપબ્લિક. આ કે આપણો વડો છે એઝ અ PM તરીકે કે રાષ્ટ્રપતિ છે, એને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે ચૂંટીએ છીએ. બરોબર, તો એટલા માટે આપણે રિપબ્લિક છીએ. અને આવું કોઈ રાષ્ટ્ર હોય રિપબ્લિક ધેટ ટેક્સ ઇટ ડ્યુટી સિરિયસલી, જ્યારે રાજ્ય પોતાની ફરજો બહુ સારી રીતે નિભાવે ત્યારે પીપલને બધું પ્રૂવ કરવાની જરૂર હોતી નથી. અને તમે લોકોને વારંવાર એવું પ્રૂવ ના કરાવી શકો કે તમે આ દેશના લોકો છો કે નહીં એ સાબિત કરો. તો અહીંયા તો એવું થાય કે રિપબ્લિકે જ એટલે સરકારે જ પોતાની ફરજો સારી રીતે નથી નિભાવી, એવો લેખક અહીંયા એમને ટકોર કરે છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે આ SIRની પ્રોસેસ છે એમાં વધારે વિજિલન્ટ રહેવાની જરૂર છે. બરાબર, વેસ્ટ બંગાળમાં જે આખો કેસ થયો ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું આવું. બરાબર, શુડ અર્જ ધ પોલ બોડી ટુ ટેક નોટ ઓફ RS શર્માસ વોર્નિંગ. તો શું અહીંયા જે શર્મા સરે જે લખ્યું છે બધું એ ચેતવણી રૂપે આપણે પોલ બોડીને કેવું જોઈએ, ઇલેક્શન કમિશને આ વસ્તુ ધ્યાન પર રાખવી જોઈએ, તો રાખવી જોઈએ. બિકોઝ અત્યારે ઇન્ડિયા છે હેઝ અ DPI ઓફ ધ વર્લ્ડ. આપણી પાસે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રા છે આખું. એક બાજુ આપણે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રા તરીકે પોતાને સક્સેસફુલ કન્ટ્રી ગણાવીએ છીએ. બરાબર, અને બીજી તરફ આપણે શું કહીએ છીએ ફરી અત્યારે SIRની એક્ટિવિટી. તો લેખક કેમ કે છે કે તમારી પાસે જે ડેટાબેઝ છે એ ડેટાબેઝનો જ ઉપયોગ કરો ને, લોકોને કેમ આટલા હેરાન કરો છો? તો આ વસ્તુ છે. ઇટ વુડ બી પ્રિઝર્વ ટુ ડિક્લેર ધેટ નન ઓફ ઇટ કેન બી ટ્રસ્ટેડ. અને છેલ્લે પછી એવું ના થાય કે આ DPI છે, આધાર છે, ગમે તેટલી તમે બધી એક્ટિવિટી કરો પણ છેલ્લે કંઈ જ વિશ્વસનીય ન રહે લોકો માટે, એવી પરિસ્થિતિ ઊભી ન થાય. તો આ એક આર્ટિકલ હતો SIRની ક્રિટિસિઝમ આમાં કરવામાં આવી છે. સરકારને ટકોર કરવામાં આવી છે કે પરિસ્થિતિ આવી સર્જાઈ રહી છે, આપણી પાસે ઓલરેડી આટલો બધો ડેટા છે, તો એ ડેટાનો ઉપયોગ કરવો જોઈએ. હવે અગેઇન આપણે આ સમજ્યા પછી એ જાણી લઈએ કે આ આર્ટિકલમાંથી આપણે શું ધ્યાન રાખવાનું છે. બરાબર, યસ, ચલો. આ આર્ટિકલમાંથી એક વસ્તુ આપણે કે વહીવટી પ્રક્રિયા છે. એક જ મિનિટ, હું સેજાને સ્મોલ કરી દઉં. વહીવટી પ્રક્રિયા જે છે એટલે આ SIR છે એ એક્ઝિક્યુટિવ પ્રોસેસ છે. બિકોઝ એ આખું સરકાર દ્વારા થઈ રહ્યું છે અને વહીવટી બોડીઝ દ્વારા એનો ઇમ્પ્લિમેન્ટેશન, એટલે વહીવટી પ્રક્રિયા. વર્સિસ આપણે શું જોયું કે નાગરિકોના અધિકારો. તો એક આ ડાયમેન્શન આમાંથી આપણને મળે છે કે કઈ રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ SIRની પ્રક્રિયા કરાવે છે અને આ SIRની પ્રક્રિયામાં લોકોના અધિકારો છીનવાઈ રહ્યા છે. બરાબર, બીજું કે નાગરિકો ઉપર બોજ વધી રહ્યો છે, પોતાને એવું પ્રૂવ કરવાનો કે દે આર સિટીઝન ઓફ ઇન્ડિયા. આ પ્રૂવ કરવાનો બોજ નાગરિકો પર વધી રહ્યો છે. ચલો, બીજું આપણે અહીંયાથી શું કે આધાર ડેટાબેઝ ઓલરેડી છે. આધાર ડેટાબેઝની ફિલોસોફી શું હતી કે આ વસ્તુ તૈયાર થઈ જાય ને એટલે આપણે લોકોને ઓછા હેરાન કરવા પડે, સરકાર પાસે ડેટા ઓલરેડી અવેલેબલ થઈ જાય. પરંતુ અત્યારે આવી જે એક્ટિવિટી થઈ રહી છે એ શું બતાવે છે? અસંગતતા બતાવે છે કે સરકારે જે હેતુથી આધારને લાવ્યું હતું એ અત્યારે અસંગત જાણે ઠરતું હોય એવું લાગે છે. ત્રીજી વસ્તુ આપણે શું શીખ્યા? તો જ્યારે આવી વસ્તુ થતી હોય SIR એક્ટિવિટી, વેસ્ટ બેંગલનો જે ઉદાહરણ લીધું અને સુપ્રીમ કોર્ટે પણ કીધું કે આની માટે વધારે વિજિલન્ટ, બરાબર, વધારે આના માટે કેવા રહેવાની જરૂર છે? તો નિરીક્ષણની પ્રક્રિયા વધારવાની જરૂર છે. તો આવામાં અહીંયા આપણે બંધારણીય તપાસનો એક મુદ્દો આવ્યો. બરાબર, કે બંધારણીય તપાસ આની
કરવી જોઈએ. તો એક વસ્તુ આ શીખ્યા આપણે આમાંથી. તો મૂળ આ 3 થી 4 વસ્તુ છે એ આપણે કહી શકીએ કે આ આર્ટિકલ છે એ આપણા આ 3 ડાયમેન્શન ખોલી આપે છે. ચલો હવે આપણે આગળનો જે આર્ટિકલ છે એ જોઈ લઈએ. હવે આ આર્ટિકલ છે ને CDS વાળો આર્ટિકલ, ઇટ્સ નોટ સો મચ ઇમ્પોર્ટન્ટ. આમાંથી ખાલી આપણે એ વસ્તુ શીખવાની છે કે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ જે છે, બરાબર, આ શું છે? તો આ છે ને અભ્યાસ કરે છે, સર્વે કરે, પોલિસી મેકિંગનું એનાલિસિસ કરે, એના માટે કામ કરતી એક સંસ્થા છે. તમે બધા જો રિગરસલી પ્રેક્ટિસ કરતા હો મેઇન્સની, તો તમે ક્યાંક ને ક્યાંક આવા ડેટાનો ઉપયોગ કર્યો હશે કે લોકનીતિ અને CDSના ડેટા મુજબ CBIની ઓડિટ રેગ્યુલરલી થતી નથી. તો આવા બધા ડેટા છે ને એ ક્યાંથી મળે છે આપણને? આ સંસ્થાઓ જે કામ કરે જમીની સ્તર પર ત્યાંથી. પરંતુ હાલ શું થઈ રહ્યું છે કે હાલ આમને જે ગ્રાન્ટ કે જે ફંડ સરકાર આપતી હતી એમાં સરકારે 90% ઘટાડો કરી દીધો. હવે આ શું છે? તમે કોઈ પણ સંસ્થા આટલું સારું કામ કરી રહી હોય, લોકો માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી હોય, કોઈ સંસ્થા કેવું કામ કરે છે એના માટે એ રિગરસલી એનું મોનિટરિંગ કરીને એમાં સુધારો શું કરી શકાય આના માટે કમિટીમાં એ પોતાના સૂચનો આપતી હોય, તો એની ગ્રાન્ટ તમે કાપો છો તો આ તો એને કામ કરવા માટે હતોત્સાહિત કરો છો, એ પ્રકારની પરિસ્થિતિ છે. હવે જુઓ, એ ગ્રાન્ટ એટલી બધી છે કે જે CDSમાં જે પણ લોકો કામ કરે છે એમના કુલ પગારના 90% જેટલી ગ્રાન્ટ છે એ સરકાર હવે કાપવા જઈ રહી છે. તો આ લેખક અહીંયા એને એ બહુ જ કટાક્ષના રીતે લે છે કે ડિમોલિશન છે ને એ હવે ખાલી ઘર, મકાન, રોડ, રસ્તાનું નથી થતું. ડિમોલિશન હવે આ સંસ્થાનું, આવા રિપોર્ટનું પણ સરકાર કરી રહી છે. એટલે બુલડોઝર ન્યાયમાં અત્યારે આવું પણ થઈ રહ્યું છે. તો આ એક વસ્તુ આપણે જાણવા જેવી હતી, જે મેં તમને ઇન શોર્ટ કહી દીધી, બરાબર, કે આ વસ્તુનો આપણે જનરલી આવો ઉપયોગ કરી શકીએ ક્યાંય પણ લખવાનું હોય ને ત્યાં. હવે એક આર્ટિકલ છે એ છે કે, અને આ બહુ સરસ આર્ટિકલ છે, આ લાઇન ટુ લાઇન આપણે આખો જોઈશું. યસ, કે એવરી 3 મિનિટ, દર 3 મિનિટે સમવન ઇન ઇન્ડિયા, ભારતમાં કોઈ એક મરે છે. કઈ રીતે? પ્રિવેન્ટેબલ ડેથથી, કે જે મૃત્યુ રોકી શકાતું હતું એવા ડેથથી કોઈ મરી જાય છે ભારતમાં દર 3 મિનિટે. અને આ ક્યાં થાય છે? રોડ ઉપર થાય છે. માર્ગ અકસ્માત છે એ રોકી શકાય એવા હોય, છતાં પણ લોકોની ભૂલ હોય, આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભૂલ હોય, અથવા તો પોલીસ જ્યુરિસ્ડિક્શનની ભૂલ હોય, ઘણી બધી ભૂલો હોઈ શકે. એના કારણે દર 3 મિનિટે એક વ્યક્તિ મરે છે. આના માટે છે ને ભારતમાં અત્યારે અવેલેબલ 2 ડેટા રિપોર્ટ, 2 સંસ્થાઓ આના માટે રિપોર્ટ બહાર પાડે છે, અથવા તો ડેથને કાઉન્ટ કરે છે કે રોડ એક્સિડન્ટમાં કેટલા લોકો મર્યા. હવે આ 2 સંસ્થાઓએ જે આંકડા આપ્યા છે એ બધા જ આંકડા અલગ અલગ છે, બરાબર. હવે ભારતમાં રોડ ઉપર જે લોકો મરે છે એ લોકો મરવાની સંખ્યા તો સરખી જ હોય ને યાર, બિકોઝ અલ્ટિમેટલી અહીંયા મળે તો પછી જાય ક્યાં? એ પોસ્ટમોર્ટમ કરાવે એનું હોસ્પિટલમાં. તો ડેટા બધા અહીંયાથી આપણને મળી રહે. પણ 3 રિપોર્ટ થયા આ 2 સંસ્થાઓ દ્વારા, 3 રિપોર્ટમાં ડેટા અલગ. જોઈએ 3 ડિફરન્ટ નંબર્સ. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટે સર્વે કર્યો, તો એમના પ્રમાણે હાઈવે ઉપર જેટલા મૃત્યુ થાય છે 1.77 લાખ મૃત્યુ થયા. ત્યાર પછી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો એક રિપોર્ટ છે, એનું ટાઇટલ છે એક્સિડેન્ટલ ડેથ એન્ડ સ્યુસાઇડ્સ. આ રિપોર્ટ પ્રમાણે 1.75 લાખ લોકોના મૃત્યુ રોડ એક્સિડન્ટના કારણે થયા. NCRBનો એક રિપોર્ટ છે, એનું નામ છે ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટ. આના પ્રમાણે 1.81 લાખ લોકોના મૃત્યુ થયા ક્યાં? રોડ ઉપર. તો આ બંને એજન્સીઓની જે મેથોડોલોજી છે એના પ્રમાણે 6000 લોકોના મૃત્યુ થયા કે નહીં આ પ્રશ્ન છે, બિકોઝ આમાં જે ગેપ છે એ આટલો મોટો છે. અને એ ગેપ એવો છે કે આને કોઈ જ પ્રકારનું એક્સપ્લેનેશન આપવામાં આવ્યું નથી. ધ ગેપ ઇઝ નોટ અ ડેટા પ્રોબ્લેમ. જુઓ, આ જે ગેપ છે ને આ આંકડાઓનો, એ ડેટાનો પ્રોબ્લેમ નથી, પરંતુ ગેપ શેનો છે? અરે અહીંયા મૂળ સમસ્યા શું છે? ઇન્ડિયા રેકોર્ડ્સ મોર રોડ ડેથ દેન એની અધર કન્ટ્રીઝ, બરાબર. એટલે ભારતમાં છે ને રેકોર્ડ જે મૃત્યુ થઈ રહ્યા છે રોડ ઉપરના,
એ અન્ય કન્ટ્રીઝ કરતાં તો વધારે જ છે. ડેસ્પાઇટ આપણી પાસે ગ્લોબલ વેહિકલ બહુ ઓછા છે, ગ્લોબલ સ્તરે જેટલા વેહિકલ છે ને એના કરતાં ઓછા વેહિકલ ભારત પાસે છે, છતાં પણ ભારતના રોડ ઉપર જે મૃત્યુના અકસ્માતના કારણે જે મૃત્યુ થાય છે એનો આંકડો બહુ મોટો છે. સુપ્રીમ કોર્ટે એક કેસ આપ્યો છે અહીંયા, રાજાસીકરન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસમાં એવું કહેવામાં આવ્યું કે આ પ્રોબ્લેમ છે ને એના ઘણા બધા ડાયમેન્શનમાં રહ્યો છે, કોઈ એક સિંગલ ડાયમેન્શન નથી આ પ્રોબ્લેમ્સનું. અને 4 વર્કિંગ ગ્રુપ હેડ સ્ટડીડ વોટ કોર્ટ કોલ્ડ 4 ઇઝ, બરાબર. અને કોર્ટે અહીંયા 4 ઈની સમસ્યા કહી, અને એ કઈ છે? એક તો એન્જિનિયરિંગની, બરાબર, એટલે આપણા રોડ જ એટલા સારા નથી. બીજું કે આપણી પાસે જે કાયદા છે એને આપણે સારી રીતે લાગુ નથી કરતા, એટલે એન્ફોર્સમેન્ટની. ત્રીજી એજ્યુકેશનની, લોકોને આ પ્રકારનો સિવિક સેન્સ, આ પ્રકારની ટ્રેનિંગ, આ પ્રશિક્ષણ, આ પ્રકારની મોરાલિટી એમનામાં નથી. ચોથું ઇમરજન્સી કેર, બરાબર. હવે આ કેમ થાય? કોઈ વ્યક્તિનું મૃત્યુ, કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું, બરાબર, રોડ ઉપર, તો અહીંયા છે ને લોકો એક તો જોતા જોતા આમ સાઈડમાંથી નીકળી જશે બચીને. બીજું, એમ્બ્યુલન્સ આવીને ઊભી હશે કદાચ, અને ત્યાં પોલીસ આવી જાય ને તો એમ્બ્યુલન્સ સમયસર ત્યાં પહોંચી જ નહીં શકે હોસ્પિટલ. તો આવી બધી પરિસ્થિતિઓ, એમ ઇમરજન્સી કેર આપણે એટલી સારી નથી આપી શકતા. તો આ 4 ઈની સમસ્યા ભારતમાં છે. ધ ફાઇન્ડિંગ અક્રોસ ઓલ 4 વર અલારામિંગ. અને આ 4 ઈની તપાસ કરવા તમે જાઓ ને તો લગભગ પરિસ્થિતિ વધારે ખરાબ છે. હાઈવેનું જે મેન્ટેનન્સ છે એ 35થી 40% એનું ફંડિંગ મળે છે. જેટલું મેન્ટેનન્સ હાઈવેને જરૂરી છે એની સામે ફંડિંગ 35થી 40% જ મળે છે. લોકો છે એ એમ્બ્યુલન્સ, તમને એવું લાગે, આપણે ગુજરાતમાં રહીએ છીએ ને તો કદાચ ગાંધીનગર, અમદાવાદ બાજુ રહેતા હોય એમને એવું લાગે કે આટલી બધી એમ્બ્યુલન્સ તો છે, પણ તમે ગ્રામીણ વિસ્તારોમાં જાઓ, જુઓ, ઇવન ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ત્યાં એક્સિડન્ટ થઈ જાય ને કોઈ પૂછાવાળું બી નથી હોતું. એમ્બ્યુલન્સ તો આવે જ્યારે વ્યક્તિનો જીવ જતો રહે ત્યારે. તો લોકો મરી રહ્યા છે બિકોઝ એમ્બ્યુલન્સ ઇનએડિક્વેટ છે, બરાબર. આપણા અહીંયા ટ્રોમા કેર જ એટલા બધા નથી, ટ્રોમા કેર સેન્ટર્સનો અભાવ છે. પછી પોલીસ સ્ટેશન છે ને એ હંમેશા એ જ રીતે લડતું હોય કે ભાઈ આ રોડ એક્સિડન્ટમાં જો આનું મૃત્યુ થયું તો આ તો અમારા જ્યુરિસ્ડિક્શનનો કેસ નથી. તો પોલીસના એક આવા પ્રોબ્લેમ છે. બીજું કે કોર્ટ્સ ઇન્ટરવેન્શન. હવે અહીંયા કોર્ટે જે હસ્તક્ષેપ કર્યો કોન્સ્ટિટ્યુશનલ ફોર્સનો, એમાં એમને એવું કીધું, પ્રાયર રેકગ્નાઇઝ એવું કર્યું કે રોડ એક્સિડન્ટ આર નોટ રેન્ડમ મિસફોર્ચ્યુન. એટલે કોઈ આમ તમારું દુર્ભાગ્ય નથી રોડ એક્સિડન્ટ થવું, આ તો તમારો પ્રિવેન્ટેબલ જ છે. મતલબ આ હ્યુમન ફેલિયર છે, માણસ રોકી શકતું તો એવું મૃત્યુ એને વહોરી લીધું છે, બરાબર. એટલે આ પ્રિવેન્ટેબલ છે, એ તમારું ભાગ્ય કે દુર્ભાગ્ય નથી. ધ રેકગ્નાઇઝેશન ટુ ફેટ, હંમેશા આપણે આનો ભાગ્યનો મુદ્દો બનાવી દઈએ તો કોર્ટ એવું કહે છે, હેઝ નેવર બીન ધ એક્સેપ્ટેડ ફિલોસોફી ઓફ હ્યુમન લાઈફ. એટલે આવી વસ્તુને ભાગ્યનો મુદ્દો બનાવી દેવો આ માનવ જીવનનું ક્યારેય લક્ષ્ય કે દર્શન કે રહ્યું નથી. ઇટ પ્રિસાઇઝલી ધીસ અન્ડરસ્ટેન્ડિંગ દેટ ધીસ રોડ સેફ્ટી ટુ આર્ટિકલ 21, અને માટે જ આપણે રોડ સેફ્ટીને આર્ટિકલ 21ની અંદર સમાવિષ્ટ કર્યું છે. અને જુઓ, હમણાં પણ સુપ્રીમ કોર્ટે કીધું કે સેફ ફૂટપાથ, બરાબર, સિટીઝમાં સેફ ફૂટપાથ છે ને એ પણ ફંડામેન્ટલ રાઇટ્સ છે. હમણાં જ આપણે આ આર્ટિકલ જ્યારથી શરૂ કર્યા છે ડિસ્કસ કરવાના, એમાં જ એક આર્ટિકલ કવર કરેલો છે. તો અહીંયા વાત શું છે કે રોડ સેફ્ટી આ કારણે આર્ટિકલ 21ની અંદર આવે છે, એટલા માટે આ ડેથ છે એ પ્રિવેન્ટેબલ છે. ઇફ ડેથ્સ આર પ્રિવેન્ટેબલ, ટોલરેટિંગ ગવર્નન્સ સ્ટ્રક્ચર ધેટ અલાઉઝ ધેમ ટુ કન્ટિન્યુ ઇઝ કોન્સ્ટિટ્યુશનલ ફેલિયર. જો આ પ્રિવેન્ટેબલ હતા અને ગવર્નન્સ સ્ટ્રક્ચરે એના આંખ આડા કાન કર્યા છે તો પછી આ તો બંધારણીય ફેઇલર છે. બીજું આગળ કહે છે કે પ્રોબ્લેમ જે પરસિસ્ટ અત્યારે થઈ રહ્યો છે આ પરિસ્થિતિમાં, તો ત્યાં રોડ, એની સમસ્યા શું છે? જોજો, રોડ, પોલીસ, પબ્લિક હેલ્થ અને વેહિકલ રેગ્યુલેશન, આ બધું જ ભારતમાં અલગ અલગ યાદીમાં છે. યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ, કોન્કરન્ટ લિસ્ટ. હવે નો સિંગલ ઇન્સ્ટિટ્યૂટ ઓન્સ ધ પ્રિવેન્શન. હવે આમાં થાય છે શું કે કોઈ પણ એક સંસ્થાને તમે જવાબદાર ઠેરવી શકતા નથી, અથવા તો એ સંસ્થા પણ સામેથી જવાબદારી નહીં ઉઠાવી શકે બધી જ, બરાબર. તો પરિસ્થિતિ ભારતમાં આવી છે.
સાથે બીજું શું છે કે અ ક્રેશ ઓન હાઈવે સાયમલ્ટેનિયસલી ટચીસ એટલીસ્ટ 7 કોન્સ્ટિટ્યુશનલ એન્ટ્રીઝ. હવે રોડ ઉપર એક અકસ્માત થાય ને તો એનું નિરાકરણ છે ને એ કરવા માટે તમારે ભારતની જે 3 યાદી છે ને એની 7 એન્ટ્રીમાં તમે ઘૂસો ને ત્યારે કદાચ આ વસ્તુ સ્પષ્ટ થાય. તો આ વસ્તુ આગળ શું કહે છે, સોરી જ્યારે હું સમજાવવા જાઉં ને ત્યારે એ લાઇન મિસ થઈ જાય છે, એક જ મિનિટ. હા યસ હિયર ઇઝ 7 કોન્સ્ટિટ્યુશનલ એન્ટ્રીઝ એન્ડ નોટ વન ઓફ ધેમ અસાઇનિંગ ક્લિયર રિસ્પોન્સિબિલિટી. અને આમાંથી એક પણ એવી નથી કે જે તમને સ્પષ્ટ માર્ગદર્શિકા આપતી હોય, બરાબર, કે આપણે નેક્સ્ટ ક્રેશ છે એને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીશું. હવે નેશનલ હાઈવે છે ને, જોજો નેશનલ હાઈવે છે એ કોનામાં આવે છે તો એ સેન્ટરમાં આવે છે. હવે રાજ્યના રસ્તાઓ અને પોલીસ એ કોનામાં આવે છે, એ સ્ટેટ લિસ્ટમાં આવે છે. મોટર વેહિકલ ક્યાં આવશે, કોન્કરન્ટ લિસ્ટમાં આવશે. પબ્લિક હેલ્થ ક્યાં આવશે, એ વળી સ્ટેટ લિસ્ટમાં આવશે. તો આ પ્રકારનું જે જ્યુરિસ્ડિક્શનલ ડિવિઝન છે, અધિકાર ક્ષેત્રનું આ વિભાજન છે, એ કોઈ પણ આવી સિચ્યુએશન ઊભી થાય એટલે નિષ્ફળતાનું કારણ એ છે એવું આપણે ન કહી શકીએ. આ એક ડિઝાઇન છે, બરાબર. હવે આ જે અલગ અલગ ફ્રેગમેન્ટેશન છે સંસ્થાઓમાં, એના માટે ઘણા બધા બોર્ડ્સે, ઘણી બધી એડવાઇઝરીએ એના માટે સૂચનો કર્યા જ છે કે આ ફ્રેગમેન્ટેશન ઘટાડવું જોઈએ. પણ પ્રશ્ન એ છે કે શું આપણે આવો સુધારાનો માર્ગ અપનાવ્યો ખરો? અને આ સુધારાનો માર્ગ છે, રિફોર્મ જે આ કરવાનો છે, એ માર્ગ ક્યાંથી છે તો એ બંધારણનો માર્ગ છે. એના માટે આપણે બંધારણમાં સુધારા કરવા પડે. અને એનું ઉદાહરણ આપણી પાસે છે. જો આપણે ટેક્સ રેવન્યુ જે ઘટતી હતી એની માટે આપણે 1 નેશન 1 ટેક્સ લઈ આવ્યા કે નહીં, એના માટે આપણે જીએસટી કાઉન્સિલ બનાવી જ્યાં બધા રાજ્યો એકસાથે બેસે છે, જ્યાં બધું જ 1 2 3 4 5 આર્ટિકલમાં પતી જાય છે. તો આ રીતનું 1 નેશન 1 ટેક્સ લઈ આવ્યા તો એવું આટલા બધા મૃત્યુ, અને એ પણ કેવા માનવ સર્જિત થાય છે. તો આને રોકવા માટે આપણે રોડ સેફ્ટી કોર્ડિનેશન કાઉન્સિલ ન બનાવી શકીએ? શું જીએસટીના મોડલ ઉપર આવું ન કરવું જોઈએ? એવું આર્ટિકલ કહે છે, બરાબર, કે જેમાં રાજ્યો અને કેન્દ્ર બંને સંયુક્ત રીતે રસ્તાઓની ડિઝાઇન નક્કી કરે, વાહનોની યોગ્યતા નક્કી કરે, એમરજન્સી કેર પૂરી પાડે, મૃત્યુનું રિપોર્ટિંગ વ્યવસ્થિત રીતે થાય. તો એના માટે જીએસટી કાઉન્સિલના આધારે એક રોડ સેફ્ટી કોર્ડિનેશન કાઉન્સિલ બનાવવાની જરૂર છે. હવે આગળ શું કહે છે કે જ્યારે 7મી અનુસૂચિમાં સુધારો લાવવો પડશે. હવે જુઓ, અગાઉ છે ને જીપીએસસીમાં એક ક્વેશ્ચન પૂછ્યો હતો. એ ક્વેશ્ચન એવો હતો કે શું તમને લાગે છે કે આપણી આ જે 7 શેડ્યુલ છે એમાં કોઈ સુધારાની જરૂર છે? તો અહીંયા જુઓ, આવા આપણને આવું છે ને ડાયરેક્ટલી ક્યાંયથી નહીં મળે. સપોઝ કે તમે કોઈ બુક્સ વાંચશો, લક્ષ્મીકાંત કે પછી ગુજરાતની કોઈ ફેમસ પબ્લિકેશન હોય એની બુક વાંચશો, ત્યાં આવો સુધારો નહીં સૂચવ્યો હોય કે 7મી અનુસૂચિમાં શું સુધારાની જરૂર છે. પરંતુ આપણે આવી રીતે રોજ વાંચતા રહીએ ત્યાં આપણું મગજ આવું કામ કરતું થાય કે અચ્છા, કેવા કેવા સુધારાઓની જરૂર પડી શકે 7મી અનુસૂચિમાં. તો અમેન્ડિંગ ધ 7th શેડ્યુલ ટુ બ્રિંગ રોડ એન્ડ ટ્રાફિક મોર ફર્મલી વિધિન ધ પાર્લામેન્ટ લેજિસ્લેટિવ રીચ વુડ કમ્પ્લીટ ધેટ ફાઉન્ડેશન. હવે જુઓ, રસ્તાઓ અને ટ્રાફિકને સંસદીય કાયદાકીય જે આખું જ્યુરિસ્ડિક્શન છે ત્યાં લઈ જવાની જરૂર છે. અને આના માટે 7મી અનુસૂચિમાં સુધારો કરવો પડશે અને એ જ આનું ફંડામેન્ટલ પૂરું પાડશે, બરાબર. હવે આનાથી શું થશે કે જે પણ ગેપ્સ રહી ગઈ છે કોન્સ્ટિટ્યુશનલ, એ આપણે ઘટાડી શકીશું. દરેક જે એડવાઇઝરી બોડીઝ છે એ પણ હંમેશા આ વસ્તુ કહે છે. ત્યાર પછી માળખાકીય સ્તરે સંસદ શું કરે છે? સંસદે કાયદા દ્વારા ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીઝ બનાવવાનું કહેવું જોઈએ, કે આ ફરજિયાત કરી દેવું જોઈએ કે જિલ્લા માર્ગ સુરક્ષા સમિતિ બનાવો. અને એને સ્પષ્ટ સત્તાઓ પણ આપવાની. અને રાજ્યો જો આની અવગણના કરે તો એ વસ્તુ માટે એમને સજા પણ હોવી જોઈએ. વાસ્તવિક પરિણામો રાજ્ય ભોગવશે આવી જોગવાઈ પણ કરવામાં આવે. તો આ લેખકનું સૂચન છે અહીંયા કે આના માટે શું કરવું જોઈએ. હવે પાર્લામેન્ટ હેઝ એક્ટેડ બિફોર ઇવન સ્ટ્રક્ચર્ડ ફેલ ટુ મેની પીપલ ફોર ટુ લોંગ. તો હવે વધારે મોડું ન કરવું જોઈએ. ઘણા લાંબા સમયથી લોકો આની રાહ જોઈ રહ્યા છે. જો પાર્લામેન્ટ આવું નથી કરતી તો લોકો નિરાશ થઈ શકે છે. સંસદે કદાચ ભૂતકાળમાં આવા પગલાં લીધા હોય પણ એ પગલાં એટલા કન્સ્ટ્રક્ટિવ વેમાં લેવાયા નથી. રસ્તાઓ છે ને એ લોકોને નિરાશ તો કરી રહ્યા છે.
કે સારી રીતે આપણે જોઈએ માઇલેજ એવરેજ સ્પીડ નથી આવતી, લોકોને બેક ફેઇન થઈ જાય છે રસ્તાના કારણે. તો આ બધાના કારણે લોકોને વેઇટ બહુ કરવું પડે છે, એટલું ટ્રાફિક થાય છે, ચોમાસામાં રસ્તાઓની હાલત બદતર થઈ જાય છે. આ બધાથી લોકો નિરાશ જ છે. પરંતુ આ તો હ્યુમન લોસ છે, માણસ સાવ મરી જાય આ તો માણસ માટે સૌથી મોટો લોસ છે. માટે અદાલતો તો માર્ગ સુરક્ષા માટે વારંવાર ટકોર કરે છે. તમે જુઓ અમદાવાદ હાઈની આપણી હાઈકોર્ટ છે ગુજરાતની, એ કેટલી વાર કહે છે કે ભાઈ રોડ રસ્તાની સેફટી સુધારો, પરંતુ એ કંઈ કરી નહીં શકે, બિકોઝ અલ્ટિમેટલી કામ કારોબારી અને કાયદાકીય સંસ્થાઓએ કરવાનું છે. એટલે કોર્ટ પોતાની દખલગીરી જે કરે છે એ માત્ર એની એક મર્યાદા સુધી જ કરી શકે. અસલી કામ એ કોને કરવાનું છે? એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવે કરવાનું છે. તો આ આખો આર્ટિકલ હતો. આશા છે કે આ આર્ટિકલમાંથી તો આપણે લાઇન ટુ લાઇન ઘણું બધું આમાંથી આપણે યાદ રાખવાનું છે. અને આ વસ્તુ આ રીતે આપણે રોજ યાદ રાખતા જશું ને તો સમસ્યા નહીં આવે કે તમારે મેઇન્સ માટે જે એકચ્યુઅલી બધા કોઈ મટીરિયલ લઈને વાંચવા બેસી જાય છે, પણ એકચ્યુઅલી મને તો એવું લાગે છે કે જ્યારે આપણે પરીક્ષાની તૈયારી કરવાની આવે ને તો એના ધીરે ડે બાય ડે, અને જ્યારે એક્ઝામમાં એટલા પ્રેશરમાં લખીએ ને ત્યારે આવું તમે રોજ જેટલું મથ્યા હો ને એ સમયે બહાર નીકળે છે. બરાબર? તો જુઓ આમાંથી આપણે શું શીખ્યા, અગેઇન જોઈ લઈએ. બરાબર? કે એક તો આપણી પાસે 2 રિપોર્ટ છે. કોના? એક તો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટના અને એનસીઆરબીના. એનસીઆરબીના અહીંયા 2 રિપોર્ટની વાત કરવામાં આવી, અહીંયાનો એક ડેટા. પરંતુ આપણે શું જાણ્યું આમાંથી કે આ બધા ડેટામાં શું છે? અસંગતતા છે, વિસંગતતા છે, જે બી તમે વર્ડ વાપરો એટલે એ. બરાબર? એટલે આપણી ડેટા સર્વેની જે ટેકનિક આપણે મેથોડોલોજી અપનાવીએ છીએ એમાં ગેપ છે. એક વસ્તુ આ શીખ્યા. બંને આજે આપણે 2 આર્ટિકલ વાંચ્યા, બંનેમાં આવી જ વાત હતી. બરાબર? બીજું જવાબદારીનો અભાવ છે. અને આમાં ક્યાંથી લેશું આપણે? તો કોર્ટે જે 4E આપ્યા ત્યાંથી. એક E કયો છે? એન્જિનિયરિંગનો, રોડના મેન્ટેનન્સનો. અહીંયા બીજો E કયો હતો? એન્ફોર્સમેન્ટનો. ત્રીજો E કયો હતો? એક એન્જિનિયરિંગ, એક એન્ફોર્સમેન્ટ હતું. એક જ મિનિટ, મિસ થઈ રહ્યું છે મારાથી. હા, એજ્યુકેશનનો હતો. ઓકે, કે લોકો એટલા અવેર નથી. અને ચોથો E હતો ઇમરજન્સીનો. ઇમરજન્સી કેર આપણે અહીંયા એટલી પ્રોવાઈડ નથી કરતા. બરાબર? ટ્રોમા સેન્ટર નથી. ત્યાર પછી બીજું શું? તો એમ્બ્યુલન્સ છે એ પણ પર્યાપ્ત નથી. તો બીજી વસ્તુ આપણે આ શીખી. હવે ત્રીજી વસ્તુ શું શીખી? કે 7મી અનુસૂચિમાં આ બાબતે સુધાર જરૂરી છે. કેમ સુધાર જરૂરી છે ને? બિકોઝ જે અહીંયા જવાબદારી છે એ 3 લિસ્ટમાં અલગ છે. સપોઝ કે નેશનલ હાઈવે છે તો એ સેન્ટરનો મુદ્દો છે, પબ્લિક હેલ્થ છે એ રાજ્યનો મુદ્દો છે, મોટર વેહિકલ છે તો એ કોન્કરન્ટ લિસ્ટમાં આવે છે. તો આ રીતે બધું જ અલગ છે. હવે ચોથો મુદ્દો આપણે શું શીખ્યો? કે જીએસટી કાઉન્સિલના મોડલ ઉપર રોડ સેફ્ટી કોર્ડિનેશન કાઉન્સિલ એક બનાવવી જોઈએ. બરાબર? તો આ 4 મુખ્ય વસ્તુઓ છે કે જે આપણે અહીંયાથી શીખ્યા. અને સાથે આપણને ડેટા તો અહીંયા મળ્યા જ છે. એક અહીંયા સુપ્રીમ કોર્ટનો જે આખો કેસ છે એ રાજાસીકરણ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, જેમાં સુપ્રીમ કોર્ટે આ 4E વિશે આપણને કીધું હતું. બરાબર? તો એક વસ્તુ અહીંયાથી આપણે આ શીખ્યા. અને સાથે બીજું શીખ્યા આપણે આ ડેટા યાદ રાખવાના છે. બરાબર? કે હાઈવે ઉપર કેટલા ડેથ રિપોર્ટ થાય છે? તો એન્યુઅલી 1.77 લાખ મૃત્યુ રોડ એક્સિડન્ટના કારણે થાય છે. અને દર 3 મિનિટે એક ઇન્સિડન્ટ બને છે. શેનો? તો આવા મૃત્યુનો. દર 3 મિનિટે એક મૃત્યુ રોડ અકસ્માતથી. બરાબર? તો આટલું 6-7 વસ્તુ આપણે આ આર્ટિકલમાંથી શીખ્યા. એ જ રીતે આપણે અહીંયા બી જોયું કે આ આર્ટિકલમાંથી પણ આપણે 3-4 પોઈન્ટ શીખ્યા. અહીંયા પણ આપણે જોયું કે આ આર્ટિકલમાંથી પણ આપણે 4 થી 5 પોઈન્ટ શીખ્યા. તો બહુ થઈ ગયું. હવે આજના દિવસમાં તમે બીજું કંઈ કરંટ ન કરો તો ચાલે, બિકોઝ તમે જે શીખો છો એ બહુ કોમ્પ્રિહેન્સિવલી મેઇન્સ માટે શીખી રહ્યા છો. તો આશા છે કે આ રીતે આપણે બધા સાથે પ્રિપરેશન કરતા રહીએ. તમે તમારા મિત્રોને આવી સારી બાબતો શેર કરતા રહો, આગળ વધતા રહો. અને આપણે ફરી મળીશું કાલે આવા ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ સાથે ફરીથી.